કે મારા મમ્મીને અમે બહાર નીકળવામાં અમને ઘણું સાંભળવા મળ્યું છે, પોતાનાનું બીજાનું. ઘન ઘોર જરે તો હું રે મારું માન, આજ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. એવા અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આપણે એક કહેવત છે કે સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નાય. મને અને તમને ઘણા બધા લોકોની સિદ્ધિઓ જોવામાં આવતી હોય, ઘણા બધા લોકોની સફળતા જે છે તે મને અને તમને જોવામાં આવતી હોય, તે સફળતાના ટોચ ઉપર એટલે કે શિખર ઉપર બેઠા હોય તે મને અને તમને જોવામાં આવતું હોય, પરંતુ તેમની પાછળ તેમણે પાડેલો પરસેવો, તેમણે કરેલા સંઘર્ષો, તેમણે કરેલી જે મહેનત છે તે કદાચ મારા અને તમારા સુધી ના પહોંચતી હોય. અમારા કાર્યક્રમનો હેતુ એવા લોકોને તમારી સામે લાવવાનો કે તેઓ સફળ તો છે જ, પરંતુ આ સફળતાના આ ટોચ ઉપર પહોંચ્યા પહેલાં એક એક પગથિયે એક એક પગલે તેમણે જે મહેનત કરી છે, તેમણે જે સંઘર્ષ કરી છે તે વાતો તમારા સુધી પહોંચાડવાની. તો આજે અમારા કાર્યક્રમમાં હાજર છે દેવીનભાઈ ઓડેદરા, કે જે આજે સફળતાના અનેક શિખરો સર કરી ચૂક્યા છે. અનેક ગાયકોમાં, સિંગિંગમાં તેમણે અનેક પોતાની જે સિદ્ધિઓ છે, પોતાની આવડત જે છે તે અનેક વખત સાબિત કરી ચૂક્યા છે. પરંતુ તે પહેલાં આ સ્ટેજ સુધી પહોંચતા પહેલાં, આ સફળતા મેળવવા પહેલાં એમણે કરેલા જે સંઘર્ષો છે એમની વાતો કરશું, એમના બેકગ્રાઉન્ડ, એમના ફેમિલી વિશે, એમના પરિવાર વિશે થોડી વાતો કરશું. પરંતુ સૌથી પહેલાં દેવીનભાઈ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર અમીરભાઈ. દેવીનભાઈ, વાત કરી, તમારી ઓળખાણ આપી છે એક સિંગર તરીકે, એક કલાકાર તરીકે, પરંતુ તે પહેલાં દેવીન ઓડેદરાને ઓળખવા છે, દેવીન ઓડેદરા વિશે થોડી વાતો કરવી છે. તો તમારો થોડોક પ્રાથમિક જે પરિચય છે તે આપણે દર્શક મિત્રોને આપીએ. મારું નામ દેવીન ભીમાભાઈ ઓડેદરા. મારા નામને લઈને થોડી કન્ફ્યુઝન બધાને થાય કે ભાઈ, ખાસ કરીને આપણા વિસ્તારમાં અમીરભાઈ મારું નામ બધે પેમ્પલેટમાં છાપતા હોય, કોઈ કંકોત્રીમાં તો દેવીન લખે, દડાનો દ. ખાસ આપના માધ્યમથી જણાવો કે મારું નામ દેવીન છે, ડગલાનો ડ, મારી કર્ક રાશિ આવે છે. ઇંગ્લિશમાં બંને સરખું થાય છે, બંને સરખું થાય છે. જી દેવીનભાઈ, નામ લાગ્યું છે દેવીન ભીમાભાઈ ઓડેદરા. ભીમાભાઈ ઓડેદરા એટલે ભીમભાઈના નામથી કોઈ આમ તો અપરિચિત નથી. આદિત્યાણાવાળા કાનગોપી રાસના જે સુપ્રખ્યાત કલાકાર છે, જે ગોપીનું પાત્ર ભજવી અને સમગ્ર ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં જેમણે પોતાનું નામ રોશન કર્યું છે, એનું લેબલ એક પિતા તરીકે, એક ફાધર તરીકે તમારી પાછળ લાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એવું થાય કે ભીમભાઈનો દીકરો છે એટલે એના માટે સફળતા આસાન હોય, એના માટે ભીમભાઈના દીકરા તરીકે તમને ચાન્સ મળ્યા હોય, તો ક્યાંક એક બાબત એવી પણ હોય કે ભીમભાઈના દીકરા તરીકે ઘણું બધું પુરવાર કરવાનું હોય છે. 100%. એ બાબતનું શું કહેશો? ખરેખર બહુ સારો પ્રશ્ન પૂછ્યો અમીરભાઈ, કે ભીમભાઈના દીકરા તરીકે બધા માણસો આપણે જાય તો કે ભાઈ ભીમભાઈનો દીકરો છે ને, એને તો ત્યાર સ્ટેજ મળી ગયું છે, ત્યાર એને તો વારસામાં મળ્યું છે એમ કે આ તો તમને તો આવડે. પણ તમને ખબર છે કે ગાવું આપણા લોહીમાં ન કહેવાય, ખાસ કરીને આપણી કાસ્ટમાં. 100%. આપણી એક સુરવીરતાવાળી કાસ્ટ છે, પણ એક મા સરસ્વતીની દયા, આઈમાં કુળદેવીની દયા, સિકોતરની દયા, કે બાપાને વર્ષોથી એક કૃષ્ણ લીલા કરે છે અને એમાં રાધાજીનો વેશ ભજવે છે, તો એની એક વારસામાં મને એક કલા મળી છે. પણ તમે જે કીધું કે ભીમભાઈના એક લોગો જે લાગી ગયો છે, પણ ઘણી વખત એવું થતું હોય કે મારા માટે બહુ ચેલેન્જિંગ છે આ. 100%. કે એક સ્ટેજે હું છું, ત્યાં મને કોઈ કહે કે ભાઈ આ તો ભીમભાઈનો દીકરો છે, પણ મારે એ પ્રૂફ કરવું છે કે ભીમભાઈ દેવીનના ફાધર છે. મારી હંમેશા એવી કોશિશ હોય છે. અને
મને મારા ફાધર ઉપર, મારા બાપા ઉપર ફૂલ પ્રાઉડ છે ભાઈ. એમણે જે કંઈ કર્યું એ અમારા સારા માટે અને ખાસ તો ગૌવંશના સારા માટે કર્યું છે. એમના થકી આઈ થિંક કરોડો રૂપિયા એમ કહી શકાય, કરોડો રૂપિયા ગૌચાળામાં આજુબાજુ આપણા ગામડાઓમાં મળતા છે. ભલે સ્વાર્થ અને પરમાર્થ બંને સાથે કરે છે, પણ આ વાત ખૂબ મને ગમી. તમે પૂછ્યું કે આ મારા માટે એક ચેલેન્જિંગ કામ છે કે બાપાના એક ઓલરેડી એનું એક લેવલ છે કે એના લેવલને મારે બીટ કરવું ને એ મારા માટે બહુ મોટી વાત છે. જેમ આપણે મોટા કિસ્સાઓમાં જોતા હોય કે સચિન તેંડુલકરનો સન હોય તો એને સાબિત કરવું ક્રિકેટમાં બહુ અઘરું છે. અમિતાભ બચ્ચનનો કદાચ સન અભિષેક બચ્ચન હોય તો એના ઉપર એના પપ્પાનો જે ફાધરનો જે લોગો છે તે ફાયદો જેટલો કરતો હોય એટલું જ ખુદને સાબિત કરવા માટે અઘરું પડે, બહુ અઘરું પડે. પરંતુ મેં તમારી ઓળખાણ આપી છે કલાકાર તરીકે, સિંગર તરીકે, તો આટલી વાર આપણે એ કંઈ ગીત ના ગાઈએ તો આપણા દર્શક મિત્રો નારાજ થઈ જાય ખરેખર. તો તમને કોઈ પણ ગમતું એવા ગીતથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરશું. જી, આપણે સ્વાગત ગીત જ આપ બધા માટે. ચોક પુરાવો માટી રંગાવો આજ મોરે રામ ઘર આએંગે. કારણ કે હમણાં જ આપણે રામ જન્મભૂમિમાં આપણા રામલલા પધારે છે બાપ. તો આજ મોરે રામ ઘર આવે ખબર સુનાઉં જો ખુશી રે બતાવું જો આજ મોરે રામ ઘર આવે ગે આજ મોરે રામ ઘર દેવીનભાઈ, ભગવાન શ્રી રામને યાદ કર્યા અને મને તો લાગે છે કે આ 2024 આપણે રામમય જ રહેવાનું છે આખું. બિલકુલ. પરંતુ મારે જવું છે દેવી નોડેદ્રાની જે શરૂઆત છે, જે બાળપણ છે, ઘરમાં વાતાવરણ એવું છે. પપ્પા કાનગોપી રાસ મંડળમાં ખૂબ સરસ મજાનું કામ કરે છે, તો ઘરમાં વાતાવરણ તો સંગીતમય ખરું જ, પરંતુ દેવી નોડેદ્રામાં ક્યારે એન્ટર થાય છે એ વિશે થોડું જાણવું છે. સાહેબ, અમારા ઘરનું વાતાવરણ આજથી તમને વાત કરું તો 8 વર્ષ પહેલાં સુધી થોડી નબળી પરિસ્થિતિ હતી અમારી. આમ કેપેબલ અમે 8 વર્ષથી કહેવાય કે આર્થિક રીતના, હા ભાઈ આપણે રોટલા ખાતા આપણી ભાષામાં કહે તો બાપાનું શરૂઆતમાં પેમેન્ટ નંબરે એમનું પહેલું પેમેન્ટ 150 રૂપિયા બાપાનું, અને એમ થતાં એમણે વર્ષો થતા ગયા આ ફિલ્ડમાં. ખાસ કરીને મારા એન્ટર થવાનો કિસ્સો તમને સાંભળવા મજા આવશે અમીરભાઈ, કે મારા ફાધરને પહેલેથી એમનો આ વિષય તો ખરો, એમણે હાર્મોનિયમ શીખવું હતું. તો એમણે ગામમાં એક કદાચ બાવાજી હશે એ વેચવા આવ્યા, એમને પૈસાની જરૂર અને મારા બાપાને હાર્મોનિયમની જરૂર. તો એમણે તેથી હાર્મોનિયમ લીધું. તમે માનશો નહીં, મારા બાપાએ 6 મહિના મહેનત કરી હાર્મોનિયમ શીખવા. આપણે ચોમાસાનો સમય હોય, કલાકારોને થોડો આરામ હોય, 6 મહિના મહેનત કરી. પણ આ તો ઈશ્વરની દયા હોય, એમને ગાયકી આવડે છે, ગાયકી છે, પણ પાકે ઘડે કાંઠા ન ચડે, એટલે પછી એમને હાર્મોનિયમ આવડ્યું નહીં. તો એમને એમ પડ્યું હતું. અચાનક એક દિવસ મને શું મૂંઝ્યું હોય, માતાજીની દયા, હાર્મોનિયમ લઈ હું આ રીતના, આપણે આ 4 સફેદનો સૂર છે, હું ભૂકા મારતો હતો આમ કરી. પહેલાં આ આખા ફિંગરિંગ મને વગાડતા ન આવડતું. તો વગાડતા અચાનક 10 જ મિનિટમાં મેં શ્રીરામ જય રામ જય જય રામ રામધૂન મારી રીતે સૂર ગોતીને વગાડી લીધું. કેટલા વર્ષની ઉંમરે તમારી? હું આઈ થિંક બીજું ત્રીજું ભણતો હોઈશ, મતલબ 7-8 વર્ષ. 7-8 વર્ષ. એટલે એમ થતાં હાર્મોનિયમ પછી તો ગીતો ગણતો કે આજે આ આવડ્યું, આજે ઓલું આવડ્યું.
પણ પછી જેમ જેમ પ્રેક્ટિસ થાય રિયાઝ થાય એમ કહે ને કે રિયાઝ કરે સો રાજ કરે, એટલે જેમ જેમ રિયાઝ થતો થાય એમ એમ આગળ ગીતો આવડે જાય. પછી તો એમને એમ ચાલુ થતું ગયું. બાપા પેરો મને લઈ જતા, ન્યા હું હાર્મોનિયમ પ્લે કરતો. એમ થતાં આગળ પછી મારો એન્ટ્રી આમ થઈ. આ રીતના તમે શરૂઆત કરો છો. ડેવિન ઓડેદરા, જી તમે કીધું ને કે શરૂઆત આ રીતના થઈ છે. પછી સિંગિંગમાં તમે હાથ અજમાવો, ગળું અજમાવો છો એમ કહી શકીએ આપણે, બરાબર છે. આની શરૂઆત કઈ રીતના થઈ છે? સાહેબ, હું પહેલાં સાચું કહું તો ગાવાથી બહુ શરમાતો. મને બહુ શરમ આવતી. હું જાહેરમાં મારી સામે 5 જણા બેઠા હોય તો ગાઈ ન શકતો. પણ કંઈક ગુરુ મહારાજની દયા, કુળદેવી સિકોતરની દયા કે 2014માં અમારી ઘરે પૂજ્ય શ્રી મોરારી બાપુની પધરામણી થઈ અને ત્યારબાદ એમણે આશીર્વાદ આપ્યા કે બેટા તારું ગળું સારું છે. એમણે મારો એક ઓડિયો સાંભળેલો હતો, બાપાએ સંભળાયો હતો. એમણે આશીર્વાદ આપ્યા બેટા તારું ગળું સારું છે, તું રિયાઝ કર. એટલે એ રિયાઝ બાપુ આવ્યા, એના 14 દિનના રિયાઝ બાદ મેં તાલુકા લેવલે સિંગિંગ સ્પર્ધામાં પહેલો નંબર લીધેલો હતો. કઈ જગ્યાએ? એ આપણે કંડોળા અચ્છા, મેઘાણી ગીત સ્પર્ધાનો કાર્યક્રમ હતો પરિશ્રમ સ્કૂલમાં. ત્યાં મારો પ્રથમ નંબર, આઈ થિંક 80-85 વિદ્યાર્થીઓમાં મારો પ્રથમ નંબર તાલુકામાં આવ્યો હતો. તો આપણે એ ગીતની યાદી કરશું જેમણે તમને પ્રથમ નંબર અપાયો હતો? જી 100% કરીએ. અને એ મારું આજ સુધીનું સૌથી મને ગમતું ગીત છે. એવું? પણ મારી રત રે આવે ન બોલીએ હર રે તો મારા હૈડા ફાટ મરા. પણ મારી રત રે આવે ન બોલીએ હર રે તો મારા હૈડા ફાટ મરા. ધન ઘોર જરે ચોર મારું માન, આજ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ઘર 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 મેઘ ખટા ગગના ગગના કર જાટ કરે, ઘુમરી ઘુમરી કર જાટ ભરે નવ દાન ભરી સારી સે મુઝોલા નદી નવ જબન બાન ફૂલ નવ દિન કપોતની પાકુ કોલે મધુરા મધુરા મલકાઈ ને મેડક મે હસુ ને હસુ બાત કરે, ગગને ગગને ઘુમરાઈ ને પાગ મેઘ ખટા કર જાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. વાહ દેવિનભાઈ, આજથી વર્ષો પહેલા કંડોરણામાં પરિશ્રમ સ્કૂલમાં ગરજેલો મોરલો આજે દેશ વિદેશમાં આપણા ગુજરાત અને આજુબાજુના વિસ્તારમાં એવો તે ખરેખર ગરજ્યો છે કે માણસને સાંભળવા મજબૂર કરી દે છે, માણસને વાહ વાહ કરવા માટે મજબૂર કરી દે છે. ગીત સંગીતની વાત કરી, વાત આર્થિક પરિસ્થિતિની કરી, ઘરમાં ઘણા બધા એવા પરિબળો હોય કે જેમાં આગળ આવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. એક બાજુ મોટા દીકરા તરીકે અમુક જવાબદારીઓ તમારી ઉપર પણ હોય. તો વાત મારે એ કરવી છે કે પછી જે આ સંગીતની જે તમારી સફર છે પરિશ્રમ સ્કૂલથી શરૂ થઈ પછી આગળ કેમ હોય એની થોડીક વાત કરશો. પરિશ્રમ સ્કૂલથી મને એક એમ કહેવાય કે પુશ મળ્યું. હાજી, આપણે જે માનસિક મનોબળની જરૂર હોય ને સાહેબ, કોઈ પણ માણસને આગળ વધવા માટે સૌથી મોટી જરૂર માનસિક મનોબળની હોય. પરિશ્રમ સ્કૂલમાં જે સ્પર્ધા થઈ હતી ત્યાંથી મને એક માનસિક મનોબળ મળ્યું. એમ થયું કે નહીં, હું કદાચ આમાં ગાઈ શકીશ. કારણ કે હાર્મોનિયમ તો હું 3જું ભણતો ત્યાંથી વગાડું છું, પણ એમ પછી થયું ગાઈ શકીશ. એમ થતાં 12 કમ્પ્લીટ કર્યું
અને કોલેજમાં આવ્યો ત્યાંથી ધીમે ધીમે મારી શરૂઆત પહેલાં આપણે મોઢવાડા ગામે લીરબાઈ માતાજીના મંદિરે નવરાત્રિમાં 2015થી ગાવાની મારી એકદમ પહેલી શરૂઆત, મારું સ્ટેજ પહેલું લીરબાઈમાં મંદિર મોઢવાડા. ત્યાંથી ધીમે ધીમે ગાયું, એટલે 9 દિવસ ગાયું તો આપણા બરડાની બધી પબ્લિક આવતી હોય, જોયો કે ભાઈ આ છોકરો સારું ગાવે છે. પહેલાં કોઈ ઓળખતા નહીં કે આ ભીમભાઈનો દીકરો છે કે આમ છે, ભાઈ છોકરો સારું ગાવે છે, ગાયકી સારી. ધીમે ધીમે પ્રોગ્રામ મળવા ચાલુ થયા. એક જે શરૂઆતના સ્ટેજ હોય એ પ્રોગ્રામ મળવા ચાલુ થયા. એમ કરતાં કરતાં આગળ વધતા પછી ધીમે ધીમે જેમ પેમેન્ટ વધતા જાય એમ સ્ટેજ મોટા મળતા જાય. જેમ સ્ટેજ મોટા મળતા જાય એમ પેમેન્ટ, એમ આપણે બીજા લોકોને સંઘમાં આવીએ, બીજાની ઓળખાણમાં આવીએ. એટલે એમ થતાં ઓળખાણ વધે એમ વિસ્તાર વધે, અને વિસ્તાર વધે એમ નવા કાયમી આપણે નવા લોકો સાંભળે, અને જેમ સાંભળતા જાય એમ આગળ આપણે પ્રોગ્રામ મળતા ગયા. દેવીન ઓડેદરાનો ઇન્ટરવ્યૂ ચાલતો હોય અને કાળજા કેરો કટકો ના આવ્યો હોય તો અમારા દર્શક મિત્રો રાહ જોતા જ હોય, પરંતુ આપણે એને રાહ જોવડાવશું થોડી વાર. કારણ કે દેવીન ઓડેદરા અને કાળજા કેરો કટકો જે દીકરી વિદાયનું ગીત છે તે એકબીજાના પૂરક બની ગયા છે ખરેખર. પરંતુ એ પહેલાં ફરી એક વખત જવું છે મારે ભીમભાઈ પાસે, તમારા પપ્પા પાસે. દેવીનભાઈ, સામાન્ય રીતે દરેક બાળકોને પોતાના મા બાપ માટે પ્રાઉડ ફીલ કરતા હોય, પ્રાઉડ હોય જ છે. પરંતુ તમારા કેસમાં જ્યારે આપણી ક્ષત્રિય કાસ્ટમાંથી આવતા હોય, જેમ શરૂઆતમાં કીધું ને, ત્યારે આપણે કાગબાપુએ કીધું, અમે નર રે મટીને નારી બની રાતભર રીમાં, જોનારા કોઈ ના મળ્યા. નર મટી નારી બની અને દુનિયાના ચોકમાં રમવું, દુનિયા માટે મનોરંજન કરવું, અને સાથે સાથે તેમ તમે કીધું ને કે ગાયોના લાભાર્થી અગર તો કોઈ એવા આર્થિક અનુદાનો માટે તમારા પપ્પાએ જે છે પોતાનું સમગ્ર જીવન તેમાં વિતાવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવો વર્ગ પણ હોય કે એને અલગ અલગ નામથી સંબોધતો હોય, નાચવું, ભોવાય વગેરે શબ્દોથી. અને તમારા નાનપણથી જ તમારા પપ્પા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. કાને કેવા શબ્દો અથડાણા છે ખરેખર? શરૂઆતમાં ખૂબ દુઃખ લાગતું. ઘણા કહેતા કે તારા પપ્પા તો બાઈના કપડાં પહેરીને નાચે ને આપણી તો બોલી એવી કે તોછડી બોલી, એમાં એક નાના છોકરા માટે બહુ અઘરું પડી જાય આ સાંભળવું. અને નાના છોકરા અમારા ઘરના મારા મમ્મીને અમે બહાર નીકળવામાં અમને ઘણું સાંભળવા મળ્યું છે, પોતાનાનું બીજાનું પણ, એમાં બધા આવી જાય. પણ બાપાએ જે સંઘર્ષ કર્યો છે ને, એ અત્યારે એમ થાય કે જો એ સમયમાં બાપાએ આ ન કર્યું હોત તો અમે અહીં ના હોત. કારણ કે બાપા આ વિષયમાં શોખથી નહોતા આવ્યા. ખાવા કોઈ એક રૂપિયો પણ ઘરમાં નહોતો, જરૂરિયાતો ખેંચી લાવી, જરૂરિયાતો એ બાપા પાસે આ કામ કરાવ્યું. પહેલેથી જ એમને રાહડાનો ને એવો શોખ. ગામમાં કૃષ્ણલીલા થતી, બાપા જે કરે છે ને કૃષ્ણલીલા કહેવાય. કૃષ્ણલીલા, ઢાઢી લીલા, ભવાઈ, રામા મંડળ, આ બધા અલગ અલગ ક્ષેત્રો છે, એક ક્ષેત્રો નથી. તમે ભવાઈ ન કહી શકો, અને રામા મંડળ ન કહી શકો, અને ઢાઢી લીલા ન કહી શકો. આને કૃષ્ણલીલા કહેવાય. જે બાપા કરે છે એને કૃષ્ણલીલા કહેવાય. તો જરૂરિયાતમાંથી બાપા લાઈનમાં આવ્યા. પહેલાં એમને ખબર નથી કે અમારો ધંધો છે, અમારો શોખ છે. પહેલાં એની જરૂરિયાત હતી. આગળ વધતા ગયા, ઘરની જરૂરિયાતો પૂરી થતી ગઈ. 2014માં જ્યારે પૂજ્ય બાપુ ઘેરે આવ્યા ને, તે બાપાને સમજાણું કે આજ મારો શોખ, આજ મારો ધંધો અને આજ મારું સર્વસ્વ. અને અમને પ્રાઉડ થાય છે, એક ટકો પણ શરમ નથી આવતી આ બાબતની. કારણ કે બાપા જે કરે છે એ એક તો સેવાનું કામ છે, અને ઉપરથી પોતે રાધાજીનું સાહેબ પાત્ર ભજવે છે. એટલે જગતની માં હોય. રાત્રે જ્યારે રમતા હોય ત્યારે એ જગતની માં હોય. એટલે એ વિચારીએ તો અમને પ્રાઉડ ફીલ થાય કે એ જેનું પાત્ર ભજવે અમે એના દીકરા છે. અને જો એમણે આ વસ્તુ અપનાવી ન હોત તો અમે આજે અહીંયા ન હોત. કાં તો ટિફિન લઈને ક્યાંક કામે જતા હોત, કાં ખેતરે જતા હોત. પૂજ્ય બાપુના પગલાં તમારા ઘરે થાય છે, તેના માટે પણ જો કોઈ નિમિત્ત હોય તો તમારા પપ્પાની જે આ રાધાનું સ્વરૂપ 100% તે છે. અને એવું સ્વરૂપ કે આ સ્વરૂપમાં તેમને મોટા સંતો મહંતો પણ નમવા માટે મજબૂર થઈ જાય એમ કહી શકીએ આપણે. કારણ કે એનું સ્વરૂપ એ છે. હવે વાત કરશું દેવીનભાઈ, ઘણું બધું સાંભળ્યું છે સમાજ પાસેથી, ઘણી બધી એમ કહેવાય કે કાને એવા શબ્દો અથડાણા હોય કે ક્યારેક
એનું વર્ણન ના થઈ ન શકે થાય. ખરેખર સમાજમાં. પરંતુ પાછું એ જ સમાજે ઘણું બધું આપણને આપ્યું પડે. હા 100%. આપણે કાર્યક્રમો તમે જેમ કીધું કે શરૂઆત મોઢવાડાથી થઈ છે, હા. ત્યાર પછીના તમે ગુજરાતમાં એટલે કે પોરબંદર વિસ્તારમાં આજુબાજુના વિસ્તારથી શરૂઆત કરી અને તમારું જે ફેવરિટ ગીત છે મેં જેમ કીધું ને કાળજા કેરો કટકો, તે બાપુ સામે ગાવાનું થયું, કઈ રીતના થયું એની વાત કરશો. તમે જે કીધું કે સમાજે, તો સાહેબ ખાસ કરીને મારી જે પ્રગતિની શરૂઆત ને એમાં ખાસ હું કાયમ બોલું છું, સ્ટેજ ઉપર બોલું છું અને જાહેરમાં પણ બોલું છું કે સૌથી મને આગળ લેવામાં કોઈનો મોટો ફાળો હોય તો એક તો મારા મમ્મી પપ્પા અને મારો સમાજ. કારણ કે સાહેબ તમે ગમે એટલા આગળ વધો, તમારા સમાજના સપોર્ટ વગર તમારું કંઈ ના થાય. તમારે એનો સપોર્ટ લેવો જ પડે. અને હું પ્રાઉડ અનુભવું છું કે હું મેર જ્ઞાતિમાં મારો જન્મ થયો. આ હું પ્રાઉડથી કહી શકું, અહીંયા નહીં ગમે ત્યાં કહી શકું. અને મારી જ્ઞાતિએ મને ખૂબ સપોર્ટ કર્યો. કારણ કે શરૂઆતના સમયમાં જ્યારે 2015માં મેં ગાયકીની શરૂઆત કરી ત્યારે મને બહાર તો કોઈ ઓળખતું નહીં. મારી શરૂઆત પોરબંદરથી જ, આપણા જિલ્લા પૂરતી, એમાંય આપણી કાસ્ટ પૂરતી. શરૂઆતનું આપણા ઘરના પ્રોગ્રામ હોય કે આપણા કાસ્ટના હોય, તો એમાં જે સૌથી મોટો સિંહ ફાળો હોય તો મેર સમાજનો છે મને આગળ લેવામાં. એટલે એ માટે હું આજીવન મારી સમાજ અને મારા પરિવાર અને મારા ઘરનાનો અને મા કુળદેવીનો હંમેશા આભારી રહીશ. અને વાત કરવી છે જેમ મેં કાળજા કેરો કટકો પૂજ્ય બાપુ સામે રજૂ કરવાનો તમને મોકો મળ્યો, એ ઘટના કેવી? એ વાત એવી છે અમીરભાઈ કે હું ઘેરે બેઠો બેઠો રિયાઝ કરું. મારી ટેવ એવી કે પહેલાં તો આ કોઈ 5G કે 4G કંઈ હતું નહીં, 3G કંઈ ન મળે. આપણી પાસે 2G વાળા સિમ. એટલે ઘેરે બેઠો બેઠો ઓડિયો બનાવવું, વોઇસ રેકોર્ડ કરી અને ઓડિયો બનાવવું, સાંભળવું, નવો મજા આવે ડિલીટ કરીને પાછો બનાવો. એ રીતના મેં કાળજા કેરો કટકોનો ઓડિયો બનાવેલો. એ ઓડિયો મેં સાંભળ્યો, મને ગમ્યો, તો મેં આપણે ખેતસીભાઈ છે ગઢવી, ખેતસીભાઈને સેન્ડ કર્યો. આપણે ખબર ન હોય, મેં તો ખાલી એમને સેન્ડ કરી દીધું. તો હું આઈ થિંક જેતપુર હશે, બહાર હતો હું, પપ્પાને ફોન આવ્યો પૂજ્ય બાપુનો. એક તો અમને વિશ્વાસ ના આવે કે બાપુ આપણે ફોન કરે, એવડે મોટા પૂજનીય વ્યક્તિ આપણે ફોન કરે. એ કે ભીમભાઈ શું કરો? એટલે બાપા કે બસ એ કે ઘેરે છે, આમ છે, વાત કરી. એ કે ભાઈ દીકરો ક્યાં છે? સીધું પૂછ્યું. એ કે બાપુ એ તો બહાર છે. એ કે કાળજા કેરો કટકો ભાઈ ખેતસીભાઈએ સંભળાવ્યું, ખૂબ રાજીપો અનુભવ્યો અને એમને કહેજો કે રિયાઝ કરતો રહે. મારા બાપુ કે ખૂબ આગળ વધી છે. એટલે એ મારા માટે એક એના માટે કોઈ શબ્દ નથી. ઓસ્કારથી પણ ઊંચું. હા, એટલે એ સાંભળ્યું. એટલે ત્યારબાદ આપણે ચાંદીગઢ કેશોદ એની વચ્ચે હરદેવસિંહ બાપુની વાડી છે, ત્યાં પ્રોગ્રામ હતો. ત્યાં આપણે મેર સમાજની માતાઓ અને બહેનોના અમે રાસ લઈને ગયા હતા. તો એમાં તો એ રાસમાં તો આ કંઈ મારે ગાવાનું આવતું નહોતું. એમાં તો આપણા દેશી રાહડા જે આપણે સમાજમાં હાલે એ. પણ મારો એક અંદરનો ભાવ હતો કે જે ઓડિયો સાંભળીને બાપુએ મને ફોન કર્યો, એ ઓડિયો હું આજે એમને પ્રેક્ટિકલ લાઈવ સંભળાવું. તો બસ રાસ પૂરો થયો ને મેં બાપુને કીધું કે બાપુ જો તમારી અનુમતિ હોય તો હું તમને એક અમારું ગીત જે તમે સાંભળ્યું હતું એ તમને હું લાઈવ સંભળાવું, તમારા ચરણોમાં અર્પણ કરવા માગું છું. બસ ત્યારે સાંભળ્યું અને ત્યારે અચાનક રાતોરાત કોઈએ એટલી ક્લિપ ઉપાડીને ફેસબુકમાં મૂકી દીધી. લગભગ મને ખ્યાલ છે 2 દિવસમાં 5 લાખ ઉપર વ્યૂ હતા એમાં. એટલે બસ એટલી આઈમાની દયા કે ત્યાંથી. તો પછી અમારા દર્શક મિત્રોને પણ આપણા માધ્યમથી અહીંથી ગીત સંભળાવશો? જરૂર. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અરે રે 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 કાળજા કેરો કટકો મારો
ગાંઠથી છૂટી ગયો પણ મમતા રૂવે જેમ વેરુમાં ઓલો વીરડો ફૂટી ગયો અરે રે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. દેવિનભાઈ, આ ગીતની જ્યારે વાત આવે જી. કદાચ બાપ દીકરીના જે વિખૂટા પડવાની જે પરાકાષ્ઠા, જે વેદનાની પરાકાષ્ઠા જી. તે આપણે ખરેખર અનુભવી 100%. શકીએ ને આનાથી વિશેષ વર્ણન કદાચ બીજું કોઈ શબ્દો ન થાય. વર્ણવવા માટે ના હોય. કાળજા કેરો કટકો એ દુઃખની સીમાને વર્ણવવાનો એક છેડો છે. આમાં એવો એક કઈ કડી નથી કે જેમાં એક છેડો આપણે કહી શકીએ ને કે દુઃખની લાગણીનો છેડો કહેવાય. દાદ બાપુએ સંપૂર્ણ પોતાનો જે શેડનેસ છે ને એ આ ગીતમાં રેડી દીધું. સંપૂર્ણ જે ભાવ છે ને એ બધો ભાવ આમાં એમને રેડી દીધો છે. દુનિયાના દરેક બાપનું જે વેદના છે ને આ ગીતમાં વ્યક્ત. અને સાહેબ વેદના કેવી કે ખાલી કાળજા કેરો કટકો મેં સાંભળેલું એવું છે કે એક બાજુ દીકરાની અર્થી હોય, પાછલા બારણેથી દીકરાની અર્થી જાતી હોય ને આગળથી દીકરીની જાન જાતી હોય. એ સમયનું આ ગીત છે. જાન ગઈ મારી જાન લઈ, જાન લઈને હું સોનો માંડવડો. સાંભળશું થોડી નથી. લૂંટાણો મારો લાડ ખજાનો તોય દાદ કે જોતો લૂંટાણો મારો લાડ ખજાનો તોય દાદ કે જો પણ જાન ગઈ મારો જાન ગઈ મારો જાન લઈને હું હાવ સુનો માંડવડો હે ગાંઠથી છૂટી ગયો. ક્યાં બાત, ક્યાં બાત. કાળજા કેરો કટકો, ત્યાંથી બાપુના આશીર્વાદ મળે છે. ખૂબ સમાજનો ખૂબ સાથ સહકાર. જી. સમાજ કહેતા આપણા માટે 18 વરણ છે. એ સમાજમાં આવી જાય છે ખરેખર. અને ત્યારબાદ દેવી નોડેદરા એક મેરના દીકરા તરીકે મેરનું પ્રતિનિધિત્વ કરી આપણા જે રાસ ગરબા, આપણા નાથા મોઢવાડિયાના રાસ ગરબા હોય, અગર તો લીરબાઈ માતાજીના ગીતો હોય, તે માત્ર મેર સમાજ પૂરતા નહીં, માત્ર ગુજરાત પૂરતા નહીં, પણ કચ્છ ને બહારની દુનિયામાં પણ આ ગીતો પહોંચાડે છે, આ વાતો પહોંચાડે છે. આ અનુભવો કેવા રહ્યા ખરેખર? સાહેબ, જ્યારે મારી શરૂઆત તો આપણા પોરબંદર જિલ્લામાંથી જ થઈ, પણ છેલ્લા 3-4 વર્ષથી આઉટ ઓફ પોરબંદર પણ મારે જવાનું થાય છે કે જેમ જેમ આગળ આવતા જાય માણસોને ગાયકી ગમે છે, એ માતાજીની દયા અને બધાનો પ્રેમ ભાવ છે. જેમ જેમ બહાર જાય એમ આપણે એક નવું સ્ટેજ મળે. તો ત્યાં મારો એક એવો પ્રયાસ હોય કે આપણે 18 વરણને સાથે લઈને ચાલુ. બિલકુલ. ખાલી એક સમાજમાં હોય તો એના ગીત ગાવા એવું નહીં, ત્યાં બધું એ લોકોને દઉં. થોડુંક સુગમ આપું, થોડું દેશી આપું, થોડીક ક્લાસિકલ આપું, મણિયારા આપું, લોકગીતો આપું, લગ્ન ગીતો આપું. તો એ જ રીતના મારો એક એવો પ્રયાસ પણ હોય કે ભલે આખી રાત નહીં, ભલે હું કચ્છમાં હોય, સુરત બાજુ હોય, અમદાવાદ સાઈડ હોય, ડાયરો હોય, દાંડિયા, કોઈ પણ પ્રોગ્રામ હોય, એક મારો એવો પ્રયાસ હોય કે બધા દેવી દેવતાઓને આપણે યાદ કરીએ, પણ ભલે જાજુ નહીં પણ એક ગીત હું આપણી આઈમાં લીરબાઈનું લઉં.
કારણ કે માં છે ને સાહેબ એ કોઈ એક સમાજની નથી હોતી. લીરબાઈમાં ભલે આપણી મેરમાં થઈ ગયા પણ એક ખાલી મેર જ્ઞાતિ પૂરતા નથી. 18 વરણ આઈમાના ચરણે આવે છે. 18 વરણ ઉપર માના 4 હાથ છે. એટલે મારું એક એવી કોશિશ હોય, અત્યારે વાત કરું તો મારા રૂવાડા ઊભા થઈ ગયા સાહેબ, કે આઈમાનો એક ભાવ ખાલી ભલે એક લાઈન કે એક નામ આવી જાય તો મારા માટે એ કાફી છે. અને હવે એ મેં શરૂઆતમાં એ કર્યું આઈમાની દયાથી. અને હવે એક એવું થાય અમીરભાઈ કે હું બહાર જાઉં તો મને ફરમાઈશ આપે કે ભાઈ મારે લીરબાઈમાંનો ભાવ સાંભળવો છે. ભલે કચ્છમાં હોય, કચ્છમાં ભલે હોય, કચ્છમાં હોય. હમણાં તમને વાત કરું 31 તમારે અમદાવાદ ડાયરો હતો 31ના. ત્યાં તમે માનશો નહીં, ડાયરામાં લિમિટેડ પબ્લિક, આપણા મેરકાસ્ટ નહોતી. એ પણ તમને કહું, ત્યાં મને ફરમાઈશ આપી કે ભાઈ તમારા નાથા મોઢવાડિયાનો અમારે રાજ સાંભળવો છે, લીરબાઈ માતાજીના ભાવ સાંભળવા છે.